5.4 એનો દાખલા નંબર 2થી જોવાના છીએ. નીચે આપેલી સંખ્યાના વર્ગમૂળ તરીકે આવતી સંખ્યામાં કેટલા અંકો હશે તે જણાવો, કોઈ ગણતરી કર્યા વગર. હવે વિદ્યાર્થી મિત્રો, જે હોય એનાથી અડધા હોય. અહીં જુઓ 1 અને 2 અંક છે, તો એના અડધા કેટલા થવા? 1. અહીં જુઓ તો 1, 2 અને 3 છે, આ એકી છે, તો એક ઉમેરી દેવાના 4. 4ના અડધા 2. 1, 2, 3, 4, તો 4ના અડધા 2. 1, 2, 3, 4, 5 એકી આવી, તે ઉમેરો 6 એટલે 3. બોલો આવડે કે ના આવડે? એકદમ ઇઝી આવડે. 1, 2, 2, 3 આ બાકી રહી ગયું. જો 1, 2, 3, 4, 5, 6 અંકો છે, તો 6ના અડધા 3. વાર્તા પૂરી. હવે વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલ દશાંશ સંખ્યાનું વર્ગમૂળ શોધો. પોઈન્ટવાળા આવ્યા તો એમાં ગભરાવાનું નહીં. આપણે જેમ ગણતા હોય એમ ગણી જવાના, જવાબ આવી જાય. ચલો જુઓ, એક ગણીશું એટલે ખ્યાલ આવશે. સૌ પ્રથમ આપણે શું કરતા હતા? બબેની જોડકી. તો લો આ એ જોડકી, આ એ જોડકી. 2 છે એટલે 2 દૂ 4 થઈ જશે, એટલે 1 એકા એકા જ લેવું પડે. 1 એકા એકા. 2માંથી 1 જાય એટલે 1, અને આ પોઈન્ટને ભૂલી જવાનું, 56 ઉતાર દેવાના. વત્તા 1 ઉમેરો એટલે 1 ને 1 2. હવે અહીં કેટલા મૂકીશું? તો વિદ્યાર્થી મિત્રો 156 આવ તો છગડો લેવો પડે. 6 6 36નો છગડો વધી 3, 6 દુ 12, 13 14 15, 156 આવી ગયા. ઓકે, તો અહીં 6 લઈ લો, અહીં 6 લઈ લો, અને 156. 2 હોય તો 1 પોઈન્ટ કાપવાનો, અડધા કાપી દેવાના. તો અહીં જવાબ આવી ગયો 2.56 બરાબર 1.6. આ એનું વર્ગમૂળ આવી ગયું. ઓકે, ચલો બીજો જોઈએ. આ 7.29. આ ડબલ, આ સિંગલ. 2 દુ 4, 3 તારી 9 વધી જશે, એટલે 2 દુ 4. 7માંથી 4 જાય એટલે 3, ના 29 ઉતારી દીધા. 2 ને 2 4. હવે અહીં એવી કઈ સંખ્યા લખીએ તો 9 આવે? તો મોટી છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 થી 8ના તમામ પ્રકારની ગેમ રમવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરશો એટલે ધોરણ 8, 7 અને 6 તમામ વિષયની આ રીતનું પેજ ખુલશે. એમાં ધોરણ 8 ઉપર આપણે ક્લિક કરતો જુદા જુદા પ્રકરણ ખુલશે. એમાં ધોરણ 8નું પ્રથમ પ્રકરણ ઉપર આપણે ક્લિક કરીશું, એટલે ક્લિક હિયર ઉપર જેવું ક્લિક કરશો અહીં તમારું નામ લખી સબમિટ કરવાનું છે, એટલે ગેમ ખુલશે. તમે ગેમ રમી રહ્યા પછી કેટલો સ્કોર આવશે, તમે કેટલું શીખ્યા એ પણ બતાવશે, એટલે સ્કોર છેલ્લે બતાવશે. આ પ્રકરણના વિડીયોની ગેમ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, એટલે 7 લખવી પડે. 47 જોઈએ. 47 અને 7. 7 49નો 9 વધી 4, 7 28 29 31 32 329 આવી ગયા. તો 7 7 329 0 0 0. અહીં 2 છે તો 1 પોઈન્ટ કાપો. તો 7.29 બરાબર 2.7. અને વાર્તા પૂરી. ચલો ઓકે. હવે ત્રીજો છે 51.84. તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રીજા નંબરનો આ ડબલ જોડકી, આ તો 7 49, 50 ને 51 એટલે 2, અને આ 84 ઉતારે. અહીં 7 ને 7 14. હું નાની સંખ્યા છે એટલે 2 આવી જાય. 142 એ 2, 284. તમારે 2 છે તો 1 પોઈન્ટ કાપી દો. જવાબ લખવો હોય તમારા મનમાં સાહેબ ગુણાકાર તો કરી આલો, એમને લખી દો. લો તમે કરી દઈએ, આવી જ જાય. 2 દુ 4, 4 દુ 8 અને 2. ઓકે, તો અહીં લખી દઈએ 51.84નું વર્ગમૂળ 7.2 આવી ગયું. ઓકે, ચલો આગળ જોઈએ. 42.25. 42.25 કયા નંબરનો છે? ચોથા નંબરનો. લો, હું ડબલની જોડકી તો કરેલી જ છે. આવું 42 છે તો છાયો છાયો 36, 77 49 વધી જશે ભાઈ. તો છાયો છાયો 36. 42માંથી 36 કાઢો એટલે 6 આવશે. આ 25 ઉતારી દો, વત્તા 6 કરો, 6 ને 6 12. તો પોચે લેવું પડે. પોચે પોચ અને 625.
0 0 0. ઓકે, તો 2 છે તો 1 પોઈન્ટ કાપી દો, તો 42.25નું વર્ગમૂળ આવ્યું 6.5. ઓકે, ચલો હવે આગળ જુઓ. 31.36, પાંચમો 31.36. ચલો પોચે 25, છાયો 36 વધી જશે એટલે પોચે 25, એટલે કેટલા આવશે? 6 આવશે. અને આ 36 ઉતારો, 5 ને 5 10. હવે છગડો છે એટલે 6 જ ચાલે, ગુણાકાર ના કરો તો અહીં ખ્યાલ આવી જાય. 0 0 0 આવી જાય. 2 છે તો 1 પોઈન્ટ કાપી દો, તો 31.36 બરાબર 5.6. તો વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવ્યો? 5.6. હવે વિદ્યાર્થી મિત્રો ચોથો દાખલો. નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેની આપેલ સંખ્યામાંથી બાદબાકી કરતો નવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય અને આ નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. પહેલો જોઈએ આપણે. 402 છે. ઓકે, તો 402 ભાગ્યા, હવે આ બેની જોડકી અને આ બેની, તો 4 છે એટલે 2 દુ 4, 0. અહીં કેટલી શેષ આવી? 0 2 ઉતાર્યા, 2 ને 2 4. હવે આગળ વધાય એવું નથી, વાર્તા અહીં થઈ જાય પૂરી. તો અહીં આપણે લખીએ, અહીં શેષ બરાબર કેટલી આવી? 2 આવી. હવે પૂર્ણ વર્ગ સંખ્યા શોધવી હોય તો આપણે કેટલી સંખ્યા છે? 402. તો પૂર્ણ વર્ગ સંખ્યા બરાબર 402 હતી, એમાંથી આ શેષ 2 બાદ કરો તો કેટલી આવી? 400. તો શું કહે છે આપણને વિદ્યાર્થી મિત્રો? પહેલાં એ આપણને ખ્યાલ હોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. અહીં તમે જુઓ તો 400 તો આવી ગઈ. તો અહીં શું માગ્યું છે? પવન આવ્યો. નીચે આપેલી નાનામાં નાની સંખ્યા જેને આપેલી સંખ્યામાંથી બાદ કરતો નવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય, ઉપરાંત આ નવી સંખ્યાનું વર્ગમૂળ શોધો. તો શેષ બરાબર કેટલી આવી? 2. તો કેટલા બાદ કરવા પડે? 2 બાદ કર્યા. અને એનું નવી સંખ્યાનું વર્ગમૂળ તો 400નું વર્ગમૂળ શોધવું પડે. તો 400નું વર્ગમૂળ કેટલું આવે? આપણને બધાને ખબર છે 400નું વર્ગમૂળ 20 આવે. 20 ગુણ્યા 20 એટલે જવાબ લખવો હોય તો શેષ 2 આવી અને વર્ગમૂળ 20 આવી. આ 2 જવાબ આવ્યો. ઓકે, ચલો બીજું. 1989. 1989. અહીં જોઈએ તો આ જોડકી અને આ જોડકી, અહીં ચોગું 16 આવશે. ચોગું 16, 17 18 19 એટલે 3 વધ્યા અને 89 ઉતારી દીધા. ચોગું 4 ને 4 8, અહીં તો ગુણાકાર થાય ના. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન આપવાનું છે. અહીં કઈ સંખ્યા લખીએ તો આની નજીક જવાનું છે. એ તો સંખ્યા પરફેક્શન આવશે નહીં. તો આપણે લખીએ 8 6, તો 3 લઈએ. ચલો, તો 3 તારી 9, 3 8 24, 249 આવી. આ રબકામ છો, તમને સમજાવું જોઈએ. નાની છે, ચલો 4 લઈએ. 84 ગુણ્યા 4, 4 ચોક 16નો છગડો વધી, 1 8 ચોક 32 ને 33, 336 આવી. એ થાય. પહોંચી જોઈએ શું થાય છે. પોચે 25નો પોચડો વધી, 2 8 5 40 ને 2 42, 425 વધી જાય છે એટલે મતલબ 4 લેવી પડે. તો 4 4 અને 336. 9માંથી 6 જાય તો 3, 8માંથી 3 જાય તો 5 અને 0. તો અહીં શેષ કેટલી લાયા? શેષ 53 લાયા ભાઈ. હવે પૂર્ણ વર્ગ સંખ્યા શોધવી હોય તો બાદ કરવા પડે, આપણને ખબર છે. પૂર્ણ વર્ગ સંખ્યા બરાબર મૂળ સંખ્યા કઈ છે? 1989 ઓછા શેષ બાદ કરો તો 53. 9માંથી 3 જાય તો 6,
8માંથી 5 જાય તો 3, 19 એમના એમ. તો કેટલી આવી? 1936. હવે તમારા મનમાં થાય સાહેબ આનું એ વર્ગમૂળ શોધવાનું છે. 1936નું વર્ગમૂળ એ તો ના આવડે. સાચી વાત છે ભાઈ. જો અહીં લખેલું છે નવી સંખ્યાનું વર્ગમૂળ શોધો. તો વિદ્યાર્થી મિત્રો આ નવી સંખ્યાનું વર્ગમૂળ આપણે અહીં શોધો તો પણ ચાલે, રફ પેજમાં શોધો તો પણ ચાલે, પણ શોધવું તો પડ અને પડ. ચલો હું અહીં જ શોધી લઉં છું. 1936. તો આપણે શોધીએ તો ચોગું 16 એટલે 3 આવ્યા અને 36. આ 4 ને 4 8. 336 છે તો 4 લેવા પડે. 4 336. તો નવી સંખ્યાનું કેટલું આવ્યું? 44. આ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ છે. તો જવાબ લખવો હોય તો શેષ કેટલી લાયા? 53. વર્ગમૂળ કેટલું લાયા? 44. આ જવાબ આવી ગયો. વાર્તા પૂરી. ચલો બીજો પતી ગયો. ત્રીજો જોઈએ. 3250. 3250. તો જોઈએ 3250 ભાગાકાર. ચલો પેન બદલી લઈએ. આ જોડકી 32 છે એટલે પોચે 36 વધી જશે. પોચે 25. 32માંથી 25 કાઢો એટલે 7 અને 50 નીચે ઉતાર્યા અને પોચ 10. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો રફ કામ કરવું પડશે. આપણે 750ના નજીક જવું પડશે. તો 106 જોઈએ. તો છાયો 36 અને 636 આવ્યા. 107 જોઈએ. તો 7 49 અને 749 આવ્યા. આ રફ કામ છે બધું. તો 750 છે એટલે 49 ચાલશે. તો 9 કરી દઈએ. 749 આવ્યા. ઓમાં તો શેષ કેટલી વધે બધાને ખ્યાલ છે. કેટલી વધે? 1 વધે. તો આવું લખીએ. શેષ બરાબર 1. પૂર્ણ વર્ગ સંખ્યા લેવી હોય તો મૂળ સંખ્યા કઈ છે? 3250. એમાંથી 1 બાદ કરવાના. તો 3249. 3249નું વર્ગમૂળ આપણે લાવવું પડે. 3249નું વર્ગમૂળ આપણે અહીં સાઈડમાં ગણીએ. 3249. પોચે 25. 7 વધ્યા અને 49 ઉતાર્યા. પોચ ને પોચ 10. હવે 49 છે એટલે 7 ચાલશે. 7 749 એટલે આયા 57 આવ્યા ભાઈ. તો અહીં કેટલા આવશે? 57. જવાબ લખી દઈએ. શેષ 1 અને 57. સોરી એટલે આ રીતે ગણવાનું. ચલો આગળ જોઈએ. 825. 825. હવે જોઈએ તો આ બેની જોડકી અને 8 ચાલે 3 તારી 9 વધી જશે એટલે 2 દુ 4. આ 4 રહ્યા બાદ બાકીના 25 ઉતાર્યા વત્તા 2 ને 2 4. હવે અહીં એવી સંખ્યા લખીએ કે જેથી નજીક જઈએ તો 7 જોઈ જોઈએ. 7 49નો 9 વધી 4. 7 ચોક 28. 29 31 32. 329. 8 જોઈએ. ચલો 88 64નો ચોગડો વધી 6. 8 ચોક 32 33 34 35 36 37 384. 9 તો મને લાગે વધી જતા હશે. 9 9 81નો એકડો વધી 8. 9 ચોક 36 37 38 39 40 41 42 43 44 એ વધી ગયા. 8 જ લેવું પડે. 8 8 384. પોચમાંથી 4 જાય એટલે 1. આ 38 39 40 41 42 4. તો શેષ કેટલી આવી વિદ્યાર્થી મિત્રો? 41. તો અહીં લખીએ શેષ બરાબર 41. આ બધું રફ કામ છે. હવે પૂર્ણ વર્ગ સંખ્યા લેવી હોય
તો મૂળ સંખ્યામાંથી આપણે બાદ કરીએ કેટલા 825 ઓછા 41. તો વિદ્યાર્થી મિત્રો 825માંથી 41 પાછા બાદ કરવા પડશે આપણા. વચમાંથી 1 જાય એટલે 4, અહીં 7 અને 12 કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો? તો જવાબ આવે છે 784. હવે શું કરવાનું? 784નું પાછું વર્ગમૂળ લેવું પડશે. તો અહીં લખી દઈએ વર્ગમૂળ. અહીં 2 દુ 4 એટલે 3, 84. 2 ને 2 4 આવ્યા. તો 88 64 થાય. 384 0 0 0 કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો? 28. તો જવાબ બરાબર શેષ કેટલી વધી? 41. અને પહેલાં કેટલા આવ્યા? 28. આ વિદ્યાર્થી મિત્રો જવાબ આવી ગયો આપણો. ચલો હવે આગળ જોઈએ. 4000 કઈ રકમ છે? 5મો દાખલો. તો 4000 ભાગ્યા ઓકે. હવે જુઓ તમે તો આ જોડી અને આ જોડી અહીં 40 છે એટલે છાયો છાયો 36 તો લેવા પડશે. અહીં 4 આવ્યા ના 2 મીંડો ઉતારે ઓકે. અહીં પાછા 6 ઉમેરો એટલે 6 6 12 કેટલા વડે લઈશું? 123 લઈએ. ચલો તગડું કરીએ. ઓકે 3 તરી 9 3 દુ 6 3 એકા 3 બરાબર છે. તો 3 લેવા પડે. 3 3 369 70 એટલે 31 વચ્ચે બાદ બાકી. હવે વિદ્યાર્થી મિત્રો શેષ કેટલી આવી? 31. તો પૂર્ણ વર્ગ સંખ્યા મેળવવા મૂળ સંખ્યામાંથી બાદ કરવા પડી એટલા. તો 4000 ઓછા 31. હવે વિદ્યાર્થી મિત્રો તમે 4000માંથી 31 બાદ કરશો તો 3969 વધે. એનું વર્ગમૂળ લાવો એ જવાબ આવે પાછો. તો આપણે એ પાછા શોધવાના. 3969. તો છાયો છાયો 36 એટલે 3 ઉતારો. 6 6 12 તો 3 લેવા પડે. 3 3 9 થઈ જશે. 3 6 9 0 0 0 63 આવ્યા. તો જવાબ કેટલો આવ્યો? એક તો શેષ વધી 31 અને પેલો આવ્યો 63. તો વિદ્યાર્થી મિત્રો 31 અને 63 એ તમારો જવાબ છે. 20 મિનિટ જેવું થયું છે એટલે અહીં આપણે સ્ટોપ કરીએ.